कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ। दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ। करके दिखा कमाल वो, आके ज़मीं पे दे के जाए आसमां। નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત માધ્યમિક શાળાઓમાં વોકેશનલ ગાઈડન્સ અથવા તો વોકેશનલના જે પીરિયડ છે એ ફાળવેલા છે. અમારી શાળામાં બ્યુટી પાર્લર અને આઈટીના 2 સબ્જેક્ટ ફાળવેલા છે અને સરકાર તરફથી એના પ્રોફેશનલ ટ્રેનર પણ અહીંયા મૂકેલા છે. અમારી શાળામાં બ્યુટી પાર્લરના 36 અને આઈટીના 10 વિદ્યાર્થીઓ અત્યારે આ ટ્રેનનો લાભ લઈ રહ્યા છે. અત્યારે સંખ્યા થોડી ઓછી છે, શરૂઆત છે, એટલા માટે હજુ થોડી વાલીઓમાં જાગૃતતા નથી અને સતત પ્રયત્ન કરીએ છીએ અને આવનાર સમયમાં વધારે સંખ્યા જોઈન થાય એવો મારો પ્રયત્ન છે. એકંદરે આ કોર્સ એવો છે કે જે વિદ્યાર્થીઓને આ વ્યવસાયિક માર્ગદર્શન જોઈએ છે તેઓ માટે આ ખૂબ જ આશીર્વાદરૂપ છે અને દરેક વિદ્યાર્થીઓએ આ વોકેશનલ ગાઈડન્સ લેવું જોઈએ એવી મારી અંગત રાય છે. મારું નામ પટેલ દીપિકા છે. હું મહાત્મા ગાંધી વિદ્યાલય માંજલપુરમાં વોકેશનલ ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસમાં ફરજ બજાવું છું. અમારી સ્કૂલમાં ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓ જે લોકોએ બ્યુટી લીધું છે એ લોકોને બહુ જ ઇન્ટરેસ્ટ છે અને અત્યારથી જ નાના નાના કામ જેવા કે મહેંદી છે, ફેશિયલ છે, વેક્સ છે એ લોકો કરી અને બીજાને કરી આપી અને પોતાની રોજગારી ઊભી કરી રહી છે. તો ચાલો આજે આપણે જાણીએ એવી જ એક વિદ્યાર્થીની કે જે પોતાનો અનુભવ આપણી સાથે શેર કરશે. મારું નામ સોલંકી અંજલિ રાજુભાઈ છે. હું મહાત્મા ગાંધી વિદ્યાલયના અંદર અભ્યાસ કરું છું. ધોરણ 9ના અંદર ભણું છું અને અમારી શાળાના અંદર વોકેશનલ સબ્જેક્ટના અંદર આઈટી અને બ્યુટી લેવામાં આવ્યું છે અને મને બ્યુટીના અંદર ઇન્ટરેસ્ટ હોવાથી મેં બ્યુટી સબ્જેક્ટ લીધો અને મને બ્યુટીના અંદર ઘણું બધું શીખવા મળ્યું, જેમ કે મહેંદી છે, ફેશિયલ છે, વેક્સ છે, આઈબ્રો છે, એવું બધું મળ્યું છે. અને મારા ઘરે મારા મમ્મી, કાકી અને બેનને પણ હું ટ્રાય કરું છું અને નાના મોટા પ્રસંગોના અંદર એમને કરી આપું છું અને મને ખુશી થોડા ઘણા પૈસા પણ આપે છે અને મને પોતાના ઉપર પ્રાઉડ ફીલ થાય અને મારા મમ્મી પપ્પાને પણ થાય છે પ્રાઉડ ફીલ. થેન્ક યુ.
શાબાશ